નમસ્કાર દોસ્તો, તમે જો એક નવો વિડીયો લઈને આવી ગયો છું. આ તમે જો દેખી રહ્યા છો એ 3 પોઈન્ટ શેના છે એ તમને મેં સમજ પાડું. હવે આજે તમે પહેલો પોઈન્ટ દેખી રહ્યા છો એ ઠંડા પાણીનો છે, ગરમ પાણી અહીંથી જશે અને આ ગેસ માટેનો છે. આપણે ગેસ લાઈન કરી છે, અહીંયા ગેસ ગીઝર મેળવાનું છે. હવે ગેસ ગીઝર મેળવાનું છે એટલે આપણે ગેસ લાઈન કરી છે. હવે આપણે અહીંયા ગેસનો બાટલો મેળવીશું. જે તમે દેખી રહ્યા છો ગેસની જે ટોટી આવશે તે કનેક્ટ થશે. અહીંથી મારીને કિચન પર પણ લાઈન લીધેલી છે, જેથી આપણું ફિનિશિંગ જોરદાર લાગે, કામ વ્યવસ્થિત લાગે એ રીતે કામ કરેલું છે. મકાનનું રિનોવેશન ચાલે છે, રિનોવેશન પ્રમાણનું આપણે કામ કરેલું છે. અને આપણું ફિટિંગ એક જ હોય, સુપ્રીમ છે તો આપણને ભરોસે છે. જો મારી ચેનલ તમને ગમતી હોય તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો કે તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે. અને ગુજરાતી ભાઈઓ માટે ખાસ અને હિન્દી ભાઈઓ માટે દરેક ભાષાને મેં માન આપું છું, પણ મને જે લેંગ્વેજ ભાવે છે મેં એ લેંગ્વેજમાં વિડીયો બનાવું છું. આપણે સુપ્રીમ પર ભરોસો છે એટલે સુપ્રીમ ફિટિંગ આપણે કરીએ છીએ. સુપ્રીમ છે તો ભરોસો છે, મારો આ સિદ્ધાંત છે. અહીંથી ઉપરથી એક લાઈન આવી ગઈ છે. દેખી બધી જ કંપનીઓ સારી જ આવે છે, કંપનીઓ ખરાબ નથી આવતા, કારીગરો ખરાબ આવે છે એવું છે. લોકોનું માનવું એવું છે તમે એક કંપનીનું ફિટિંગ કરો તો કોઈ વાંધો આવતો નથી. આ સિંક માટેનો છે, હજુ એની વેસ્ટ લાઈન કરવાની છે. આપણે જે પ્લમ્બિંગની લગતું જે છે તે તમને બતાવી દઉં. હવે આપણે બાથરૂમમાં એન્ટ્રી કરી રહ્યા છે. બાથરૂમમાં તમે દેખી શકો છો બાથરૂમનું ફિટિંગ પતી ગયું છે. હવે આપણો આ ગરમ પાણીનો પોઈન્ટ, આ ઠંડા પાણીનો પોઈન્ટ, આ શાવરનો પોઈન્ટ. આપણે શાવર અહીં મેં દીધું. બાથરૂમની બહુ જગ્યા નથી, 4x3 બાથરૂમ છે. ને આ તમે જે બહાર પોઈન્ટ દેખ્યા એના પોઈન્ટો છે. હવે આપણે આ સાઈડ રૂલર સ્ટુડન્ટે કર્યું છે કે હંમેશા જમણા હાથે ઠંડુ પાણી આવે અને ડાબા હાથે ગરમ પાણી આવે. એટલે આપણે અહીંયા વર્ટિકલ કરી દીધું કે અહીંથી તમને અહીંયા જમણું ડાબું દેખાશું. જમણી સાઈડ અહીંયા ગરમ પાણી છે અને ડાબી સાઈડે ઠંડુ પાણી. પણ આપણે પેલી બાજુ તમને બતાવ્યું કે જમણી સાઈડ ઠંડુ પાણી છે, ડાબી સાઈડ ગરમ પાણી છે. અને એ લાઈન આપણે અહીંથી છે. જૂના કામમાં બધું સેટ કરેલું છે, તમે દેખી શકો છો. આપણે પહેલાં આ રીતે ચરી પાડી હતી. આપણે બુદ્ધિ એટલી વાપરી કે અહીંયા એલ્બા કેટલા વપરાય, 1 2 3. આપણે એક એલ્બા લઈને સીધી અહીંયા સુબેન મારીને સીધી લાઈન લઈ લીધી આપણે છે. અહીંથી આપણે જો તમને ફિટિંગ મારું ગમી રહ્યું હોય તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો તમને મારો વિડીયો કેવો લાગે છે. પ્રતિક પંચાલની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ. લાઈક કરતા રહેજો.